ગુડ મોર્નિંગ, સ્વાગત આપનું કમોડિટી કેપિટલમાં. હું યશ ભટ્ટ આપની સાથે. ભારતીય કોમોડિટી માર્કેટ્સમાં ઘણી ઉથલપુથલ થઈ રહી છે. સોના ચાંદીમાં ફાઇનલી થોડી રિકવરી જરૂર આવી છે, પરંતુ સામા પક્ષે ક્રૂડના ભાવોની ચિંતા હજુ પણ ભારતીય ઇકોનોમીને સતાવી રહી છે. આ સ્થિતિમાં તમામ સંકેતો, તમામ એક્શન પર નજર કરીશું. પણ આવો આ કાર્યક્રમની શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. પશ્ચિમી એશિયામાં શાંતિ વાર્તાલાપ માટે ટ્રમ્પે વધારી ડેડલાઇન. ટ્રમ્પે ઈરાનના ઉર્જા મથકો પર હુમલા 10 દિવસ માટે ટાળ્યા. ઈરાને યુદ્ધ પૂર્ણ કરવા માટે રાખી છે 5 શરતો. અમેરિકાની ખર્ગ આઇલેન્ડ પર ઓપરેશનની ધમકી બાદ ગ્લોબલ માર્કેટ્સમાં ડરનો માહોલ. એશિયન માર્કેટ્સમાં વેચવાલી, નિફ્ટીને પહોંચી અસર. પશ્ચિમી એશિયામાં અનિશ્ચિતતાને કારણે ક્રૂડના ભાવમાં ભડકો. બ્રેન્ટ 4% વધીને $160 નજીક. ડોલર ઇન્ડેક્સમાં પણ મજબૂતી સાથે કારોબાર. સોનામાં તેજીનો જબરદસ્ત ચમકારો. વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારોનું ફરી વધ્યું આકર્ષણ. તો આવો દર્શક મિત્રો, શરૂઆત કરીએ. સૌથી પહેલા રૂપિયાની પરિસ્થિતિ. આજે ફરી એકવાર આપણા સૌ કોઈની ચિંતા વધારતો જોવા મળ્યો છે રૂપિયો, કારણ કે વધુ એક વખત નબળાઈ જોવા મળી રહી છે રૂપિયાની અંદર. અને આજે તો 94 રૂપિયાને ઉપર પ્રતિ ડોલર રૂપિયામાં કારોબાર જોવા મળી રહ્યો છે. 94 રૂપિયા 20 પૈસા એક સમય હતા, અત્યારે 82 પૈસા પર છીએ. 94 રૂપિયા 82 પૈસા પર, એટલે કે આજના જ દિવસમાં ₹1.44ની નબળાઈ છે. લગભગ 1.5% આસપાસ નબળાઈ તમને જે છે તે ખાસ રૂપિયામાં જોવા મળી રહી છે. એટલે આ સૌથી મોટી ચિંતાનું કારણ અત્યારે ફિલહાલ તમારા માટે દર્શક મિત્રો સમજમાં આવી રહ્યું છે. આ તરફ તમે ક્રૂડના ભાવ પર નજર કરો તો લગભગ કંઈક 1.5% આસપાસનો ઘટાડો ક્રૂડમાં જોવા મળી રહ્યો છે. કંઈક 8,867 આસપાસનો સંકેત જે છે તે ક્રૂડમાં જોવા મળી રહ્યો છે. 132 રૂપિયા આસપાસનો ઘટાડો છે. ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં સામા પક્ષે બ્રેન્ટમાં ભાવો વધ્યા છે, અને બ્રેન્ટ જે છે તે અત્યારે ફિલહાલ લગભગ $160 આસપાસ ચાલી રહ્યું છે. નો ડાઉટ અહીંયા પણ થોડો ઘટાડો જરૂર છે, 0.5% આસપાસનો, એટલે ઇન્ટરનેશનલ માર્કેટમાં. આ સિવાય તમે WTI જુઓ તો ત્યાં પણ $93 પ્રતિ બેરલ પર કામકાજ અત્યારે ફિલહાલ ચાલી રહ્યું છે. એટલે ક્રૂડનો આ સંકેત થઈ ગયો. ત્યારબાદ તમે સોના ચાંદીના ભાવ પર નજર કરો તો આપણા સ્થાનિક બજારો હોય કે વિદેશી બજારો હોય, બધાની અંદર તેજી જોવા મળી રહી છે. સોનું અત્યારે ફિલહાલ 1,40,000 આસપાસ કામ કરી રહ્યું છે, અને ચાંદી પણ તમે જુઓ તો 2,24,000 આસપાસ. એટલે કે ત્યાં પણ તમને થોડી રિકવરી, તેજીનો સંકેત જરૂર આવ્યો છે. અને ઇન્ટરનેશનલ માર્કેટ્સની જો વાત કરીએ તો ત્યાં પણ સોના અને ચાંદીમાં $4426 પર સોનું અને ચાંદી કંઈક $69 આસપાસ પહોંચવા આવ્યું છે. તો સોના ચાંદીમાં પણ તમને એક મજબૂતીનો સંકેત અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યો છે. અને આ સિવાય અન્ય બેઝ મેટલ્સ વગેરેમાં પણ તેજીનો જ સંકેત અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યો છે. પણ અલ્ટિમેટલી આજે સૌ કોઈની ચિંતાનું કારણ જે છે તે છે રૂપિયો. આપણે ચર્ચા કરીશું થોડી ક્ષણોમાં, આપણે એક્સપર્ટ આપણી સાથે જોડાશે એટલે. પણ મુખ્ય મુદ્દો અહીંયા એ બને છે કે જે રૂપિયો છે તે તમારી ચિંતા વધારી રહ્યો છે. ચિંતા એટલા માટે વધારી રહ્યો છે કારણ કે સતત નવા તળિયા બનતા જોવા મળી રહ્યા છે. નવા ન્યૂનતમ સ્તરો પર રૂપિયો ડોલર સામે, અને એમાં પણ હમણાં જે ક્રૂડના ભાવ વધ્યા તેની પણ અસર આવી રહી છે. તો એ પણ તમે ખાસ જરૂરથી ધ્યાન પર રાખો. અત્યારે ફિલહાલ આપણા સૌ કોઈ માટે આ ચિંતાનું કારણ રૂપિયો બનતો જોવા મળી રહ્યો છે. Stayven.comના દીપેન શાહ આપણી સાથે જોડાઈ રહ્યા છે. દીપેન સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. માર્કેટની ચાલ પર નજર કરીએ છીએ તો રૂપિયો સૌથી વધારે ચિંતા અપાવે છે અત્યારે ફિલહાલ, કેમ કે આપણે જે ઇમ્પોર્ટ કરવાનું છે તે ક્રૂડનો ભાવ પણ વધી રહ્યો છે, અને સામે રૂપિયો પણ વધારે ને વધારે નબળો થતો જઈ રહ્યો છે. તો પહેલાં રૂપિયાની ચાલ થોડી સમજાવો. આજે જે ફટાફટ વધારે નવી નબળાઈ બતાવી છે, $1.5 આસપાસની, ઓલમોસ્ટ ₹1.40થી વધુની નબળાઈ છે. સર જી, ગુડ મોર્નિંગ. સૌપ્રથમ શો પર બોલવા માટે આપનો ધન્યવાદ. સેબીના ડિસ્ક્લેમર, મારું નામ દીપેન શાહ છે, અને અમારી વેબસાઇટ www.stayven.com પર બધા જ ડિસ્ક્લેમર્સ અને ડિસ્ક્લોઝર્સ મોજૂદ છે. તો પ્લીઝ આપ જઈને ત્યાં રેફર કરીને આ શોને કન્ઝ્યુમ કરવાની વિનંતી રહેશે. એની સાથે સાથે જેમ તમે કીધું કે તમારો નવો લુક મને ઘણો ગમ્યો ઓન ધ સ્ક્રીન, બીકોઝ લાસ્ટ ટાઈમ ત્યારે તમે જોયા હતા ને હવે જોયા છે એમાં ઘણો ફરક છે, અને ઇટ લુક્સ વેરી નાઇસ ઓન યુ. સો કન્ટિન્યુ ધ ગુડ વર્ક. ઓકે, કમિંગ બેક ટુ બિઝનેસ. અગર ઇન્ડિયન રૂપીની વાત કરીએ તો આપણે ઘણા વખતથી કહેતા આવ્યા છે, નોટ ઓનલી ઇન્ડિયન રૂપી બટ ઇન્ટરનેશનલી બી ડોલરની અંદર સારી મજબૂતી આવી છે, બીકોઝ ધેર ઇઝ સમવોટ અ ફ્લાઇટ ઓફ સેફટી. જેના હિસાબે ડોલરની અંદર આપણે અગર પાઉન્ડની વાત કરીએ, યુરોની વાત કરીએ, એશિયન કરન્સીઝની વાત કરીએ, યેનની વાત કરીએ, બધામાં જ ગિરાવટ આવી છે. અને આ ટ્રેજેક્ટરી જે છે
એ હજી પણ ઇન્ટેક્ટ અને યથાવત જ લાગે છે, ને માર્કેટ અહીંયાથી બી કન્ટિન્યુ કરી શકે એવી જ આપણી અઝમ્પશન રહેશે. આજની જે ફોલ છે યા જે આ અઠવાડિયાની ફોલ છે થોડી વોલેટાઇલ રહી છે અને થોડી વધારે મોટી રહી છે. બટ અનફોર્સીન સર્કમસ્ટાન્સીસ છે, અત્યારે વોરનો સિનારીઓ છે, જેના હિસાબે આવી સ્પાઇક્સ તમને ઘણી અસેટ ક્લાસીસમાં જોવા મળી શકે છે, ઇન્ક્લુડિંગ ધ કરન્સી. બિલકુલ. તો રૂપી એક કન્સર્ન જરૂર અપાવે છે આપણને સૌ કોઈને, પણ હવે ત્યાં વધારે કંઈ બહુ વધારે ચર્ચા કરવાનો મતલબ નથી, કેમ કે લો બની જ રહ્યા છે અને એ અટકશે ત્યારે પછી ફરી એકવાર આપણે થોડું તેને લઈને ચર્ચા કરીશું. પણ મીનવાઇલ આપણે ક્રૂડ સાથે ચર્ચાની શરૂઆત કરીએ. સર, રીઝન એ છે ક્રૂડમાં ચર્ચા કરવાનું, કારણ કે જે પ્રકારે એક બાજુ ટ્રમ્પ સાહેબ એમ કહે છે કે અમે શાંતિ વાર્તાલાપ કરી રહ્યા છે, બીજી બાજુ ખર્ગ આઇલેન્ડ પર હુમલાની વાત, એટલે આજે $100 જે મહત્વપૂર્ણ થ્રેશોલ્ડ છે બ્રેન્ટ, તેને નીચે આવી નથી રહ્યો અને એના કારણે થઈને ચિંતા બધા જ લોકોને યથાવત છે. અને ભારતીય ટર્મ્સમાં પણ જોઈએ આપણે તો એ જે $8,000 વાત છે તેને આસપાસ હજુ પણ તેને ઉપર હવર કરી રહ્યા છીએ. તો થોડું સમજાવો સર કે આ કઈ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ, અને ઓબ્વિયસલી અસમંજસ છે, આપણે પણ ઘણા ટ્રેડિંગ હોલિડેઝ આવનારા સપ્તાહમાં પણ જોવાના છીએ, તો આ બધાની વચ્ચે શું ધ્યાન રાખવું ટ્રેડર્સે ખાસ? જી, સૌપ્રથમ સર ફિલ્ટરિંગ પ્રોસેસનો યુઝ કરવો પડે. એટલે ફિલ્ટરિંગ પ્રોસેસનો મતલબ એમ છે કે આપ થોડો લોંગ ટર્મ યા મીડિયમ ટર્મ વ્યૂ રાખો અને એના પછી એના ઉપરથી શોર્ટ ટર્મ ડિસિઝન લ્યો. અગર એક ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબની વાત કરીએ તો ડેફિનેટલી તમે રાઇટલી વાત કરી કે મોર્નિંગમાં કાંઈ બીજું કહેશે, ઇવનિંગમાં કાંઈ બીજું કહેશે, અને બપોરના લંચ ટાઈમે અગર લંચ સારું ન મળે તો હજી કંઈક ત્રીજી વસ્તુ કહેશે. તો યુ ડોન્ટ હેવ ટુ ટેક હિમ એટ ફેસ વેલ્યુ, બીકોઝ એ પોતાના જે ગોલ્સ હશે એને સાધવા માટે પોતાના સ્ટેટમેન્ટ આપશે. એની સાથે સાથે અગેન એવી જ રીતે વોરફેરમાં ઈરાન બી એની સામે આવશે. પ્રોબ્લેમ એ છે કે બીજા બધા જે ગલ્ફ કન્ટ્રીઝ આજુબાજુના છે એ હવે અગેન્સ્ટ ઈરાન થઈ ગયા છે, અને એની સાથે સાથે દે આર ઓલ્સો ગેટિંગ ઇન્ક્લુડેડ ઇન ધ વોર. હવે જ્યારે એવી રીતે થાય તો ડિરેક્ટ હિટ છે એનર્જી ના સોર્સિસ થઈ ગઈ છે, એનું પ્રોડક્શન બંધ થઈ ગયું છે. બટ જે પ્રોડક્શન આપતી હશે એને બી આ લોકો બંધ કરી દેશે ગલ્ફ કન્ટ્રીઝ, વિથ ધ ફિયર કે એની ઉપર હિટ ના થાય. એટલે એનર્જીનો પ્રાઇસીસ જે છે એ તમને એની અંદર એક ઇનહેરિટન્ટ સપોર્ટ અત્યારે જોવા મળશે બીકોઝ ઓફ ધ વોર સિનારીઓ. અને એની સાથે સાથે અગર ટેકનિકલ ચાર્ટ્સની વાત કરીએ તો લોંગ ટર્મ ચાર્ટ્સમાં ડેફિનેટલી દેખાય છે કે જે આ $100 ભાવ છે એ 120, 125 બી ઉપરમાં જઈ શકે છે, અને 125 અગર ક્રોસ કરે છે તો 138, 140 સુધી બી જઈ શકે છે. તો ટેકનિકલ ચાર્ટ્સ આર ઓલ્સો ઇન્ડિકેટિંગ બુલિશનેસ અલોંગ વિથ ધીસ વોર સિનેરિયો. તો અત્યારે જેટલા બી પરિબળો છે બધા જ તેજીની તરફી છે ક્રૂડ ઓઇલ માટે. અને જેમ જેમ ઇન્ડિયન રૂપી ડેપ્રિશિએટ થાય છે, અને બીકોઝ ઇટ ઇઝ એન ઇમ્પોર્ટેડ કોમોડિટી, તો એટલી જ મોંઘી આપણને ઇન્ડિયન પ્રાઇસીસમાં બી ઇન ધ સેન્સ એમસીએક્સમાં બી પડશે. તો એનો એક સપોર્ટ બી રહેશે કે અગર ક્રૂડ ઓઇલ બી નીચે આવે છે ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં, બટ ઇન્ડિયન રૂપી ડેપ્રિશિએટ થઈ ગયું છે, તો બી જે નરમી એમસીએક્સમાં આવી જોઈએ એ ઓછા પ્રમાણમાં તમને જોવા મળશે. ક્લિયરલી. સો ક્રૂડ માટેનો એક આ સંકેત જરૂર છે કે જેને ધ્યાન પર રાખવાનો રહેશે. ડોમેસ્ટિક આપણે જે એમસીએક્સ પર ક્રૂડ છે સર, તેને રૂપિયાની નબળાઈની અસર કેટલી ડાયજેસ્ટ કરવી, અથવા તો કઈ રીતે ડિસ્કાઉન્ટ કરવી, કોઈ એની કોઈ ફોર્મ્યુલા અથવા તો એને લઈને કોઈ ટિપ્સ હોય તો એ પણ ખાસ સમજાવો સર. જે ડિસ્કાઉન્ટ કરવાની કોઈ જરૂરત નથી, બીકોઝ આપ એમસીએક્સના ભાવ પર ડિરેક્ટલી ટ્રેડિંગ કરો છો તો એમસીએક્સના ભાવને જ તમે સ્ટોપ લોસ રાખીને ચાલી શકો છો. દેર ઇઝ ડેફિનેટલી અ ફેક્ટર, બટ ધ પ્રોબ્લેમ ઇઝ કે ઇન્ડિયન રૂપી પોતે સ્ટેટિક નથી. એટલે ઇન્ટરનેશનલ પ્રાઇસીસ એના પછી ઇન્ડિયન રૂપીનો ડિફરન્સ, એ બેવનો ડિરાઈવ કરીને તમને એમસીએક્સના ભાવ આવે છે. અને ઇન્ડિયન રૂપીને બી સ્પોટમાં 12 વાગે 12:30 વાગે એનું એક બેન્ચમાર્ક લેવામાં આવે છે. તો ફોર અ રિટેલ ટ્રેડર્સ ઇટ વિલ બી ડિફિકલ્ટ ટુ એનાલાઇઝ ધેટ. ધ બેસ્ટ આઈડિયા ઇઝ કે ભાવને જોવો એમસીએક્સ ની અંદર અને એની ઉપર તમે ટ્રેડિંગ કરો, બીકોઝ ધેટ પ્રાઇસ ઇન્ક્લુડ્સ ઇન્ટરનેશનલ પ્રાઇસનો ડિફરન્સ અને ઇન્ડિયન રૂપીના જે ચેન્જીસ થયા હોય. તો બે વસ્તુ ઇન્ક્લુડ થઈને જ તમને એમસીએક્સનો પ્રાઇસ લાઈવ સ્ક્રીન પર જોવા મળે. તો એની ઉપર જ તમારી એન્ટ્રી, એક્ઝિટ અને ટાર્ગેટ્સ તમારે ગોઠવવા જોઈએ. ક્લિયરલી. તો ક્રૂડ માટેનો આ એક સંકેત છે મહત્વપૂર્ણ કે જેને આપણે ધ્યાન પર રાખીએ. અચ્છા, હવે નેચરલ ગેસની પણ સાથે સાથે વાત કરી લઈએ, બીકોઝ એનર્જી પેકમાં જ આવે છે. નેચરલ ગેસ અત્યારે $279 આસપાસ કામ કરે છે, કંઈક
આસપાસનો ઘટાડો. અને ઇન્ટરનેશનલ ટર્મ્સમાં જો આપણે વાત કરીએ તો નેચરલ ગેસ અત્યારે કંઈક $3 થોડા નીચે છે, $2.98 આસપાસ, એટલે 0.43% આસપાસનો ઘટાડો અહીંયા જોવા મળી રહ્યો છે. નેચરલ ગેસને સર કઈ રીતે જુઓ છો? ઓબ્વિયસલી સિઝન તો હવે છે નહીં અને સમરમાં આપણે ભારતના ટર્મ્સમાં જઈ રહ્યા છીએ, વિદેશમાં પણ જોવા જઈએ તો લગભગ ન્યુટ્રલ વેધર તરફ આગળ વધી રહ્યા છીએ. આવી સ્થિતિમાં જે સપ્લાય સાઇડ ડિસરપ્શન્સ છે, જે કતરના બેઝ પર હુમલો થયો અને આ તે બધું થયું, તેને કારણે થઈને નેચરલ ગેસના પ્રાઇસીસમાં કોઈ આવનારા દિવસોમાં અસર એક્સપેક્ટ કરો છો સર? જી, અત્યારે અગર આપણે 2.90 ના લેવલ જોયો છે એ એટલે જ છે બીકોઝ સપ્લાય ડિસરપ્શન્સ છે. અધરવાઇઝ અનસિઝનલ માં નેચરલ ગેસ લગભગ તમને 2.40 2.30 ની આસપાસ જોવા મળે. તો જે અત્યારે 20% અપ છે એ બીકોઝ ઓફ વોર સિનેરિયો છે. બટ અગર આવા સિનેરિયોમાં બી અગર એ 3.5 સુધી નથી પહોંચતું, એ ક્લિયરલી ઇનહેરિટન્ટલી ઇન્ડિકેટ કરે છે કે નેચરલ ગેસની અંદર હજી બી ઘણી સ્ટોક છે કન્ટ્રીઝ આગળ, અને જ્યારે બી ઓપોર્ચ્યુનિટી મળી તો એ નેચરલ ગેસ ફરીથી ઇમિડિયેટલી એક્સપોર્ટ કરવાનું શરૂ થઈ શકે છે. એટલે ક્લિયર ઇન્ડિકેશન છે કે ક્રૂડની જેટલી પેનિક નેચરલ ગેસ માર્કેટ્સમાં અત્યારે છે નહીં, બીકોઝ એવી કોઈ ઇમિડિયેટ ડિમાન્ડ ઉભરીને આવશે નહીં એક્સેપ્ટ ફોર ધ કન્ઝમ્પશન જે રેગ્યુલર છે, બીકોઝ ઇન્ટરનેશનલ માર્કેટ ઇન્ટરનેશનલ વેધરમાં તમે રાઇટલી પોઈન્ટ આઉટ કર્યું કે નેચરલ ગેસની ખપત ઓછી છે. તો આઈ થિંક અગર આ જ સિનેરિયો ટચવુડ એવું ન થાય, બટ અગર આ જ સિનેરિયો વોરનો સિનેરિયો ઇફ નેચરલ ગેસની ડિમાન્ડ સિઝનમાં થયું તો આઈ થિંક નેચરલ ગેસના પ્રાઇસીસ તમને અહીંયાથી ઇઝીલી 3.5 થી 4.5 સુધી, એટલે 3.75 3.80 જોવા મળી શકે છે. ક્લિયરલી. સો નેચરલ ગેસ થોડું વધારે અત્યારે ફિલહાલ ચિંતા અપાવે છે. હવે સપ્લાય સાઇડના કન્સર્ન્સને કારણે અત્યારે ઓફ સિઝનમાં તમને $3 ભાવ, જેમ સરે કહ્યું તે પ્રમાણે જોવા મળી રહ્યો છે. તો આ હવે થોડું સોલ્વ થાય જો યુદ્ધની પરિસ્થિતિ થોડી થાળે પડે છે. અને સ્ટ્રેટ ઓફ હોર્મઝ બેઝિકલી સપ્લાય, કેમ કે આમ પણ જે પ્લાન્ટને હુમલો થયો અને આ તે બધાને કારણે ઓલરેડી પ્રાઇસીસ એલિવેટેડ જ છે, પણ સપ્લાય થોડી નોર્મલાઇઝ થાય આવનારા દિવસોમાં તો તેને કારણે થોડી અસર વધારે આવનારા દિવસોમાં પણ આવતી જોવા મળી શકે. તો દર્શક મિત્રો, આશરે જાઓ, એક નાનકડા બ્રેકનો પણ સમય થયો છે. અત્યારે ફિલહાલ તો એક વિરામ લઈશું અને વિરામ બાદ અમારી રજૂઆતમાં આગળ સમજીશું સોના અને ચાંદીમાં જે મહત્વપૂર્ણ ઉથલપુથલ થઈ રહી છે, અને ત્યારબાદ બેઝ મેટલ્સની વાત ચર્ચા કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સોના, ચાંદી અને સાથે સાથે કોમોડિટીઝ, નોન એગ્રી કોમોડિટીઝની ખાસ ચર્ચા આપણે અત્યારે ફિલહાલ કરી રહ્યા છીએ, જેમાં ક્રૂડ, નેચરલ ગેસ અને રૂપિયાની વાત અત્યારે ઓલરેડી આપણે કરી ચૂક્યા છીએ. હવે આવો ફોકસ કરીએ સોના અને ચાંદીની. સૌથી પહેલાં સોનાની ચાલ પર. આજે અત્યારે ફિલહાલ જે 2 એપ્રિલની એક્સપાયરીવાળો કોન્ટ્રાક્ટ છે તેમાં સોનાની અંદર તમને તેજી જોવા મળી રહી છે, લગભગ 1.14% આસપાસ. 1500 રૂપિયા આસપાસની તેજી તમને સોનામાં જોવા મળી રહી છે, જે બતાવે છે લગભગ 1,41,000ની સ્ટીકર પ્રાઇસ. આવી સ્થિતિમાં તમે નજર કરો પહેલાં તો ખાસ ઇન્ટરનેશનલ જે સંકેતો છે તે $4,438 પર અત્યારે સોનું કંઈક 1.25% આસપાસની મજબૂતી બતાવી રહ્યું છે, જે સંકેત આપે છે કે હા, થોડી એવી એક મજબૂતી જરૂર આવી. દીપેન સર, આપણે જેમ હમણાં પહેલાં વાત કરી તેમ કે થોડો રજાનો માહોલ અને આ બધી પરિસ્થિતિઓ છે, ઓવર ધ વીકેન્ડ થોડા રિસ્ક છે, પરંતુ સોના ચાંદીએ ઓલરેડી ખાસું એવું કરેક્શન જો તમે રેકોર્ડ હાઈથી જોવા જાઓ તો છે જ, પણ તેમ છતાંય પરિસ્થિતિ પ્રમાણે જે યુદ્ધ શરૂ થયું ત્યારથી પણ આપણે ખાસો ઘટાડો જોઈ ચૂક્યા છીએ. એટલે યુદ્ધ પહેલાં જ રેકોર્ડ હાઈથી ખાસા સોના ચાંદીમાં ઘટાડો આવી ચૂક્યો હતો. આ સ્થિતિમાં બેઝ બિલ્ડિંગ એક્સરસાઇઝ થઈ રહી છે કે કેમ? સોનાની સૌથી પહેલાં વાત કરી લઈએ સર. જી, બેઝ બિલ્ડિંગ એક્સરસાઇઝ પ્રાઇસીસની તરફી હોવી જોઈએ, બટ બેઝ બિલ્ડિંગ એક્સરસાઇઝ યા કન્સલ્ટેશન જેને ઇઝી ટર્મ્સમાં કહેવાય છે, એની માટે પહેલા તો પ્રાઇસીસ ફોલ થવાનું સ્ટોપ થવું જરૂરી છે. યુ કેનોટ હેવ અ કન્સલ્ટેશન એક્સરસાઇઝ વેર ધ પ્રાઇસીસ આર ફોલિંગ. અત્યારે આપણે જોયું છે કે કાલે બી ગોલ્ડ 3.5% ડાઉન હતું, ડિસ્પાઇટ ધ ફેક્ટ કે હજી બી વોરના સંકેતો ચાલુ જ છે. એવી કોઈ એક્સેપ્ટ ધ સીઝ ફાયર ઓફ 5 days કોઈ એવું ડિરેક્ટ ક્લિયર નથી થયું અને હુમલો હજી બી ચાલુ છે. તો એક ઇનહેરિટન્ટ પ્રીમિયમ હોવું જોઈએ ગોલ્ડ પ્રાઇસીસમાં, સપોર્ટ હોવો જોઈએ, બટ એ સપોર્ટ આપણને જોવા મળતો નથી. એ ક્લિયર ઇન્ડિકેશન છે કે ક્યાંક ને ક્યાંક આ લેવલ્સ પર ગોલ્ડની અંદર હજી બી ઇન્વેસ્ટર ઇન્વેસ્ટ કરતા ડરે છે, અને એના પછી એ લોકોને એમ લાગે છે કે થોડું હજી નીચે મળે અને થોડું હજી કમ્ફર્ટ હોય પ્રાઇસીસમાં, ત્યાર પછી આપણે ગોલ્ડની અંદર ઇન્વેસ્ટ કરવું જોઈએ. તો આઈ થિંક આપણે બી થોડું એ જ માર્કેટમાં ધ્યાન રાખવું જોઈએ. નોટ ટુ ફર્ગેટ કે જે 88-89 ની આસપાસ ઇન્ડિયન રૂપી હતો એ અત્યારે
લગભગ સમજો કે 93 94 છે અને એવરી ઇન્ડિયન રૂપી નો 100 બેસિસ પોઈન્ટ નો લગભગ ગોલ્ડની અંદર 700 થી 800 પોઈન્ટ એટલે મોટા મોટી 1000 પોઈન્ટ નો ફરક પડે. એટલે જે અત્યારે 4-5 હજાર રૂપિયા હજી એક્સ્ટ્રા દેખાય છે તો ઇન્ડિયન રૂપીના આપેલા છે એમસીએક્સ ની અંદર. તો અગર ઇન્ડિયન રૂપી જે આટલો ડેપ્રિશિએટ થઈ ગયો છે એ અગર હજી થોડો એપ્રિશિએટ થશે તો ગોલ્ડની અંદર તમને થોડી હજી મંદી જોવા મળશે. જે અત્યારે તેજી જોવા મળે છે ઇન્ટરનેશનલ માર્કેટ કરતા ઇન્ડિયન રૂપીનું જે ડેપ્રિસિએશન થયું છે આજની માર્કેટમાં એનું જ તમને જોવા મળે છે. તો આઈ થિંક ગોલ્ડની માટે બી બેસ બિલ્ડિંગ હજી થોડું દૂર લાગે છે અને હજી થોડું પ્રોફિટ બુકિંગ આપણને આગળ સમયમાં જોવા મળી શકે. થોડું પોલિટિકલી આમાં જો જોવા જઈએ તો એક બાજુ અમેરિકાનું સ્ટેટમેન્ટ છે કે અમે વાતચીત કરી રહ્યા છીએ, બીજી બાજુ કંઈક એવા લોકલ ન્યૂઝ રિપોર્ટ્સ અમેરિકન મીડિયાના એવા છે કે સૈન્ય વધુ મજબૂત કરવાની, હવે તો નંબર ઓફ જે સૈનિકો છે તેને વધારવાની વાત. ત્રીજી બાજુ ઇઝરાયલ તો એમ જ કહે છે કે તમારે વાતચીત કરવી હોય તો કરો, અમે તો હુમલા ચાલુ રાખીશું. અને ઇનફેક્ટ ગઈકાલે પણ એ જ થયું, ઇઝરાયલે કંઈક મલ્ટિપલ સ્ટ્રાઇક્સ કરી જ છે. એટલે આ સ્થિતિમાં જે ટેન્શન રિલેક્સ થવું જોઈતું હતું એ થઈ નથી રહ્યું. આઈડિયલી તો વોર કમોડિટી તરીકે સોનાને જોઈએ તો મજબૂતી આવવી જોઈએ, પણ ઓલરેડી બહુ ચાલી ગયા હતા એટલે થોડું ડેપ્રિસિએશન એ રીતે પણ આવ્યું છે. આ સ્થિતિમાં થોડું ન્યુટ્રલ આપણે જો થઈએ તો પણ સોનાને થોડી રાહત મળી રહે. શું તમે એવું માનો છો? જી, અંડર નોર્મલ સર્કમસ્ટેન્સીસ એવું થવું તો જોઈએ, બટ તમારું થોડાના કરેક્શનને હું રેક્ટિફાય કરવાની કોશિશ કરીશ, બીકોઝ અત્યારે આપણે લગભગ 50% અને 40% ઇન ગોલ્ડ હિસ્ટોરિકલી અન્ડરસ્ટેન્ડ ઇક્વેશનલ બાદના પ્રાઇસીસ બી આપણે જિંદગીમાં ક્યારે નતા જોયો એવો થતા, બટ ત્યાંથી ફોલ આવી છે એ બી આપણે જિંદગીમાં ક્યારે નથી જોતા. આઈ થિંક દેર આર અનપ્રેસિડેન્ટેડ ટાઈમ્સ હિયર. ગોલ્ડની સોવરેન બાઇંગ બી બહુ. જી બિલકુલ, થોડી ક્ષણોમાં આવું સર તમારી પાસે, મે બી કનેક્ટિવિટી ઇશ્યુઝ છે. પણ જેમ સર સમજાવી રહ્યા હતા કે જે ટેન્શનની રિલેક્સેશનની જે આપણે વાત કરી રહ્યા છીએ એને ડિસ્કાઉન્ટ કરવું તો કરવું કઈ રીતે, અત્યારે એક સવાલ. એટલે એ સર સમજાવી રહ્યા હતા, જે બેઝિકલી થોડી ક્ષણોમાં ફરી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. પણ આ જે એક મુદ્દો છે કે ઇઝરાયલનો, કે ઇઝરાયલ હજુ પણ પોતાનું જે સ્ટેન્ડ છે તેને ન્યુટ્રલ કરવા નથી માગતું, તેઓ હજુ પણ અગ્રેસિવ છે. જ્યારે કે ઈરાનમાં ઓલરેડી તેમની લીડરશિપમાં ઘણા મોટા નેતાઓ છે કે જેમનો ખાત્મો થઈ ચૂક્યો હોય અત્યાર સુધીમાં, તેમ છતાં પણ પરિસ્થિતિ જૈસે થે ઇઝરાયલ હજુ પણ કરી રહ્યું છે. તો હવે શું ગોલ છે એમનો એ હજુ સુધી ક્લિયર નથી થઈ રહ્યું અને એના કારણે થઈને અત્યારે ફિલહાલ એક ટેન્શન જે છે તે જરૂર આપણને જોવા મળી રહ્યું છે. તો આ સોનાની વાત થઈ. અચ્છા, હવે ચાંદી પર ફોકસ કરીએ. ચાંદીનો પહેલાં તો એમસીએક્સ પર ભાવ જે છે તે ખાસ 5 મેનો કોન્ટ્રાક્ટ છે, તેમાં ખાસી રિકવરી આજે જોવા મળી રહી છે. શરૂઆતી કંઈક 2,24,000 સુધી ઓલમોસ્ટ પહોંચી ગયા હતા, પણ ત્યાંથી ફરી રિકવર થઈને 5,000 રૂપિયાની તેજી છે, કંઈક 2-2.5% આસપાસની, અને 2,24,900 પર તમે ફરી એકવાર એટલે કે 2,25,000 તરફ પહોંચવા આવ્યા છો. જો ઇન્ટરનેશનલ વાત કરીએ ચાંદીની, 69.48, એટલે કે આ બહુ મહત્વનો જે $70 થ્રેશોલ્ડ છે તેને ટેસ્ટ તમે કરી રહ્યા છો અને તેને પાર જવા માટેનો ફરી એકવાર પ્રયત્ન કદાચ ચાંદી કરતો જોવા મળી રહ્યું છે. તો સોના ચાંદી બંનેમાં ચાંદી ફરી એકવાર આઉટ પરફોર્મ કરી રહ્યું છે, નંબર 1. અને બીજું કે ચાંદી વધારે સરસ સપોર્ટ લઈને આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યું છે. અને મહત્વના લેવલ મેં જે તમને વાત કરીને આપણા માટે થઈને જે છે તે 2,25,000 ભારતીય ટર્મ્સમાં, અને જો ઇન્ટરનેશનલ ડોલર ટર્મ્સમાં વાત કરીએ તો ત્યાં $70 ભાવ પહોંચવા આવી રહ્યો છે. એટલે ચાંદી એ રીતે વધારે ખૂબ મહત્વ જે છે તે કદાચ ધરાવી રહ્યું છે. એટલા માટે પણ ફોકસ અહીંયાથી ખાસ ચાંદી પર આપણે કરવું જોઈએ. આ સિવાય કોપરના ભાવો પર પણ તમે એક વખત નજર કરી લો તો કોપરમાં પણ આજે મજબૂતી જરૂર છે. 0.5% આસપાસ 1130 રૂપિયા પર કોપરનો ભાવ ચાલી રહ્યો છે. અને ઇન્ટરનેશનલ ટર્મ્સમાં જો વાત કરીએ $5.54 પર 1.18% આસપાસનો મજબૂતી તમને કોપરના ભાવોમાં પણ જોવા મળી રહી છે. એટલે બેઝ મેટલ્સના હિસાબે જો જોવા જઈએ ને તો કોપર છે કે જે વધુ થોડું મહત્વ વધારતું જોવા મળી રહ્યું છે. અને કોપરના ભાવોમાં એ રીતે પણ તમને તેજી આજના દિવસે, ચાહે તે એમસીએક્સ પર હોય કે ચાહે તે ત્યાં પરિસ્થિતિ જે છે તે ખાસ આજ પ્રમાણે કોપરના ભાવોમાં પણ વધારો બતાવતી જોવા મળી રહી છે. અને કોપરના સપ્લાય સાઇડના પ્રોબ્લેમ સાથે બધાને લઈને તો આપણે ચર્ચા રેગ્યુલરલી કરેલી જ છે, તો આ સ્થિતિને પણ આપણે ખાસ જરૂરથી ધ્યાન પર રાખવી જોઈએ. તો આ એક મુદ્દો પણ છે કે જેના પર ફોકસ કરીશું. દિપેન સર સાથે પછી વાત કરીએ, પણ મીનવાઇલ અત્યારે ફિલહાલ જે છે તે ખાસ સોના ચાંદીની આપણે જે વાત કરી હતી તેના ઉપર આપણે ફોકસ ધરાવી રહ્યા છીએ.
બાકી આ સિવાય એલ્યુમિનિયમ અને નિકલ વગેરેના ભાવો પર પણ આપણે એક વખત નજર કરીશું તો ત્યાં પણ તમને જોવા મળશે એક થોડી એવી અંડર કરંટ જે ડોલરમાં મજબૂતી આવી છે તેને કારણે થઈને થોડી અસર જરૂર જોવા મળશે, કારણ કે ડોલર ઇન્ડેક્સ જે મજબૂત થયો છે તેને કારણે થઈને મેટલ્સમાં ઓવરઓલ આ પ્રકારની અસર જે છે તે ખાસ આવતી તમને જોવા મળી રહી છે, તો તેના પર પણ આપણે જરૂરથી નજર રાખવાની રહેશે. તો બેઝિકલી આ સ્થિતિ. દીપેન સર, હવે ચાંદીની થોડી ખાસ વાત કરી લઈએ. અહીંયા સોનાનું આઉટ પરફોર્મન્સ ફરી એકવાર શરૂ થઈ ચૂક્યું છે ચાંદીમાં, અને કમ્પેરેટિવલી જોઈએ તો તેજી પણ વધુ મજબૂતી સાથે. હવે $70 અને 2,25,000 આ બે મહત્વપૂર્ણ લેવલ્સ છે કે જેને પાર કરવાની કોશિશ ચાંદી કરી રહ્યું છે. સર જી ડેફિનેટલી. મારો અવાજ આવે છે સર? જી સર, આવે છે. ફેન્ટાસ્ટિક. જી તમે રાઇટલી પોઈન્ટ આઉટ કર્યું, બટ આપણે જોયું છે કે સિલ્વર હંમેશા વધારે વોલેટાઇલ રહી છે ગોલ્ડના કમ્પેરિઝનમાં. એના જ હિસાબે આપણે જોઈએ છે કે જ્યારે બી તેજી આવે છે ત્યારે એક્સપેક્ટેડ એ જ હોય છે કે સિલ્વરની અંદર વધારે તેજી આવશે ગોલ્ડના કમ્પેરિઝનમાં, અને જ્યારે બી મંદી આવશે ત્યારે સિલ્વરની અંદર વધારે મંદી આવશે ગોલ્ડના કમ્પેરિઝનમાં. એટલે આપણે જોયું કે ગોલ્ડ અગર પોતાનો ઓલ ટાઈમ હાઈથી 30 થી 35 થી 40% કરેક્શન થયું છે, તો સિલ્વર લગભગ 50% કરેક્શન થયું છે. અને એના જ હિસાબે જેમ અત્યારે આપણે પુલબેક જોઈએ છે, તો ગોલ્ડ અગર 1-1.25% પુલબેક આપે છે તો સિલ્વર આપણને 2 થી 2.5% પુલબેક આપે છે. તો એક્સપેક્ટેડ લાઇન્સ પર છે. બટ અગેન સિલ્વર બી સારું બીટન ડાઉન થયું હતું. કાલે લગભગ 13,000 થી 14,000 પોઈન્ટ્સની નીચેનું ક્લોઝિંગ હતું. તો ઇટ ઇઝ ઇનએવિટેબલ કે ભાઈ થોડું પુલબેક તમને જોવા મળે. બટ આ આખું અઠવાડિયું એક કાઇન્ડ ઓફ સીસો જેવું રહ્યું છે. એક દિવસ ઉપર, એક દિવસ નીચે, એક દિવસ ઉપર, એક દિવસ નીચે. તે ક્લિયર ઇન્ડિકેશન છે કે હજી બી માર્કેટની અંદર ક્લેરિટી નથી કે આવા પ્રાઇસીસ ઉપર શું કરવું જોઈએ, અને જ્યારે માર્કેટ અનક્લિયર હોય ત્યારે આપણે ટ્રેડિંગ અવોઇડ કરવું જોઈએ, થોડું વેટ એન્ડ વોચ કરવું જોઈએ, અને એકવાર ક્લેરિટી મળે યા તો બ્રેકડાઉનની તરફ યા બ્રેકઆઉટની તરફ, એના પછી આપણે ડિસિઝન લેવું જોઈએ. તો હમણાં આપણે સિલ્વરના ટ્રેડિંગને અવોઇડ કરી શકીએ છીએ. ક્લિયરલી. તો અવોઇડનો વ્યૂ તમને અહીંયાથી ખાસ સિલ્વર માટે બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીશું. આ સાથે જ દીપેન સર, સમય થયો છે રજા લેવાનો. આપણે જે કોઈ પણ ચર્ચા કરી છે આપના તરફથી સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર્સ. જી, માર્કેટની બધી જ રિલેટેડ એક્ટિવિટીઝમાં મારો ફેમિલીનો બધાનો જ ઇન્ટરેસ્ટ હોઈ શકે છે. અને જેમ મેં કીધું એમ કે હું સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ છું, તો તમે પ્લીઝ અમારી વેબસાઇટ પર www.sevn.com પર જઈને અમારા ડિસ્ક્લેમર્સ, ડિસ્ક્લોઝર્સ બધી જ વસ્તુ તમે ખાસ કરીને તપાસી લેજો અને વાંચી લેજો. થેન્ક યુ. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર. સમય ફાળવીને તમે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો. થેન્ક યુ દીપેન સર. તો ભારતીય નોન એગ્રી કોમોડિટીઝની આપણે અત્યારે વાત કરી. સોનું, ચાંદી, એનર્જી પેકની ઉપર આપણે ફોકસ કર્યું, અને ખાસ સમજવા એ મળી રહ્યું છે કે અત્યારે જે અનસર્ટનિટીઝ છે ગ્લોબલ માર્કેટ, તેની અસર હજુ પણ સોના, ચાંદી બંને પર અને સાથે ક્રૂડ પર પણ જોવા મળી શકે તેમ છે. આ સાથે દર્શક મિત્રો, કોમોડિટી કેપિટલમાં અત્યારે ફિલહાલ એક વિરામ લઈ રહ્યા છીએ. વિરામ બાદ મારા સહયોગી હાર્દિક અને ધવલ જોડાશે, જેઓ એગ્રી કોમોડિટીઝની ચાલ પર આપને નજર કરાવશે એક બ્રેક બાદ.